જો ખાટી ભાજી વેચવા આવ્યો છે જો, અને હવે આવી ગયું છે ધાણા જીરું વાળું. બતાવું તમને, બધા તપેલા ને તગારા ને લઈને આવી ગયા લેવા માટે. આ જો તપેલા ને લઈને આવી ગયા ધાણા જીરું લેવા. ગાઈઝ આ છે યાર ગામડાનો સુંદર નજારો યાર. સવાર સવારમાં આમ ચકલીઓનો અવાજ હોય, શાંત એકદમ વાતાવરણ. આ જો નોટંકી પોપટ. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવ દિવસનો આ વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. અત્યારે વાગી રહ્યા છે સવારના 6:15 અને જો ચકલીઓનો મસ્ત અવાજ આવે છે યાર સવારમાં. ગાઈઝ જો મસ્ત ફોગી વેધર છે, સવારમાં ફોગ આવી ગયું છે બધું. બતાવું તમને, આ જો બધું ફોગ છે મસ્ત નદીએ. કેટલો મસ્ત અવાજ આવે છે હે ને ચકલીઓનો, ચી 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 મસ્ત અવાજ આવે છે જો સાંભળો. સવારમાં એકદમ શાંત વાતાવરણ અને ચકલીઓનો અવાજ ને નદી જતી છે ને તેનો બી અવાજ આવતા. પાણી પડતું છે નથી, નદી છે ને અહીંયાથી જતી હતી. તમને બતાવું, આવી રહી જો, આવી રહી આ છે નદી. ને આ જો અત્યારે સનરાઈઝ થવાનું છે એટલે ઓરેન્જ થવા લાગ્યું છે બધું. જો સન બી આવી જ ગયો છે થોડો ઉપર. આ જુઓ સનરાઈઝ થવાનું જ છે અત્યારે. સૂરજ દાદા પણ આવવા લાગે છે ધીરે ધીરે ઉપર. ગાઈસ જુઓ કેટલું મસ્ત લાગે છે ને. થોડું ફોગી વાતાવરણ છે અને મસ્ત સનરાઈઝ થાય છે. જુઓ એકદમ જોરદાર લાગતું છે યાર. જુઓ કેટલો મસ્ત નજારો છે. જો ચકલી છે ને સવારમાં બચ્ચાઓને ખવડાવવા આવી છે. એમ ચણી આવે પછી બચ્ચાને ખવડાવતી હોય, તમને બતાવું. ઉડી નહીં જાય તો સારું યાર. અહીંયા બેટી નીકળી. તો ગાઈઝ મસ્તથી ગરમ ચા બની ગઈ છે. તો બ્રશ કરી લઈએ ને પછી ચા પીએ. જો ચા બની ગઈ છે. એક ફરી દીવા અગરબત્તી કરે છે. ગાઈઝ મસ્તથી ગરમ ચા આવી ગઈ છે આપણી. મસ્ત ફ્રેશ થઈ ગયો છું. બ્રશ કરી લીધું જોરદાર. ને ચા જુઓ, ગરમ ચા પીએ. ને આ નજારો જુઓ યાર એકવાર, મસ્ત છે ને. આ જો એક બાજુ મંદિર, એક બાજુ સનરાઈઝ થાય છે જોરદાર. અને થોડી વારમાં અત્યારે આરતી કરશે. ગાઈઝ આ છે યાર ગામડાનો સુંદર નજારો યાર. સવારમાં આમ ચકલીઓનો અવાજ હોય, શાંત એકદમ વાતાવરણ. પછી આ જુઓ અમારા ઘરની સામે છે ને મંદિર પણ છે. આ જુઓ મસ્ત છે ને. એટલે આરતી થાય સવારમાં મસ્ત. એમ લોકો કામ કરતા હોય, કેટલું મસ્ત લાગે છે ને. એકદમ શાંત વાતાવરણ. તો ગાઈઝ મસ્તથી નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયું એકદમ જોરદાર. ને આજે છે મંગળવાર, તો ચાલો હનુમાન દાદાના મંદિર જઈ આવીએ, દર્શન કરી આવીએ. જો ગાઈઝ કેટલું મસ્ત છે ગુલાબા. इसको ले लेते हैं, हनुमान दादा को चढ़ाएंगे. इस પપ્પાનું હોન્ડા લઈ લીધું છે. જુઓ ઉતારી દીધી છે નીચે. ને અમારા ઘરથી છે ને થોડું દૂર છે મંદિર, એટલે બાઇક લઈને જવું પડશે. પપ્પાનું હોન્ડા લઈને ફટાફટ જઈ આવીએ. આવી ગયો છું મંદિરે. જો આ છે અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર. દર્શન કરી દઈએ ને પછી ફટાફટ જઈએ ઘરે, કારણ કે પપ્પા છે ને બાઇક લઈને જવાના છે. તો મસ્ત દર્શન કરી દઈએ ને ફટાફટ ઘરે પહોંચીએ. હજુ મસ્તથી દર્શન કરી લીધા છે, પૂજા કરી લીધી છે. તો ફટાફટ ભાગીએ ઘરે, કારણ કે પપ્પા વેઇટ કરે છે. પપ્પા જવાના છે બાઇક લઈને કશે, તો ફટાફટ ઘરે ભાગીએ. તો ગાઈઝ મંદિરેથી આવી ગયો તો ઘરે. લાગી ગઈ છે બહુ જ ભૂખ લાગી ગઈ છે યાર. તો જમી લઉં. જો જમવામાં છે દાળ ભાત શાક, ભીંડાનું શાક છે. તો મસ્ત ખાઈ લઉં, પછી મળું તમને. ગાઈઝ વાગી ગયા છે બપોરના 12:30 અને અત્યારે અમે જઈ રહ્યા છે બજાર આટો મારવા. જો
ફ્રેન્ડ આવ્યો છે એની ગાડી લઈને ને નીકળી ગયા છે એમ જ ખાલી રેન્ડમલી એમ ફરવા માટે ટાઈમ પાસ. તો ગાઈઝ અમારા બાજુ છે ને આ ઓવરબ્રિજનું કામ ચાલુ છે. હજી તો બહુ બાકી છે યાર, ખબર નહીં ક્યારે પૂરું થશે. અને આ રસ્તા જો ફૂલ ભંગાર થઈ ગયા છે, ખબર બસ ફરી પાછા આટો બાટો મારીને એમ તેમ કરીને આવી ગયા છું ઘરે. ને બતાવું ચકલીના બચ્ચા કેવડા થયા છે યાર. જોઈએ જો આ છે માળો ચકલીનો ને બચ્ચા જુઓ. આ જુઓ બે જ બચ્ચા છે યાર. એક ઈંડું હતું તે ખબર નહીં હું બે જ બચ્ચા છે. એક ઈંડું હતું તે ખબર નહીં ફોડ્યું છે કે નથી ફોડ્યું, પણ બચ્ચું તો દેખાયું બી નહીં યાર, ખબર નહીં હવે. ગાઈઝ વાગી ગયા છે સાંજના 4:15 અને ગરમી છે ને એટલી બધી લાગતી છે ને યાર કે ના પૂછો વાત. ને મેં જે પાર્સલ મંગાવ્યું હતું ને એ યાર 13 તારીખનું ડિલિવરી બતાવતું હતું, પણ આજે થઈ ગઈ છે 14 તારીખ. ને પછી આજે ચેક કર્યું તો પછી હવે 17 તારીખ બતાવે છે. એસા ક્યાં હોતા હે યાર. ને જો ફોઈ લોકો અત્યારે છે ને ભાત સાફ કરે છે ને એક ફોઈ જો વાસણ ધોવાની છે. ને જો ખાટી ભાજી વેચવા આવ્યો છે, જો બધા લેવા આવી ગયા. બધા ખાટી ભાજી લેવા આવી ગયા. જો આજે બધાના ઘરે ખાટી ભાજી જ બને. જો બધા ખાટી ભાજી લેતા. ગાઈઝ ગરમીમાં ગરમી દૂર કરવા વાળી આઈટમ હવે ચા પીવી પડશે થોડી વારમાં. ગરમ ગરમ ચા પીશું તો જ સારું લાગે કે બધાને ચા યાદ આવવા લાગી છે હાજ થઈ ગયેલી એટલે. ક્યારના છે ને અમારા બાજુ આવેલું ખાટી ભાજી વેચવા અને હવે આવી ગયું છે ધાણા જીરું વાળું. બતાવું તમને. બધા તપેલા અને તગારા ને એવા લઈને આવી ગયા છે લેવા માટે. આજો તપેલા ને એવા લઈને આવી ગયા ધાણા જીરું લેવા. આ બાજુ બી જો આજો અમારી બાજુ ને કઈ ને કઈ વસ્તુ આવ્યા જ કરતું છે યાર. કે એચવી હે હું પડો ને આજો રડો લઈ ગયો. આજે જીસલી વાંદરી પણ આવી ગઈ. અચ્છા છે. फाइनली गाइस वक्त की घड़ी खत्म हुई અને જો મસ્ત ગરમ ગરમ ચા બની ગઈ. ચા પી લીએ. જો ગાઈસ પંખે બેસીને પીશું એમ કરીને તો પંખે ઠંડી થઈ જાય એટલે અમે જો પંખા વગર અહીંયા જ બેસી ગયા. પતી ગયા ચેવડા હાવડી તો હું પતી ગયા રે. આ જો નોટંકી પોપટ. હું આવી ગયો છું અત્યારે ક્રિકેટ રમવા માટે. જો ગલી ક્રિકેટ સાઇમન ડાઉન લે છે. જો ઓ આઉટ. હવે આવી ગયો છે મારો દાવ તો દાવ લઈએ. ચાલ મારો દાવ આવ્યો ને મેં વિડીયો ચાલુ કર્યો ને આઉટ થઈ ગયો યાર. નેક્સ્ટ ટાઈમ હવે અમારા હેવી બધા બેટ્સમેન જો આવી ગયા આઉટ. આ જો બધી ચિલ્લર પાર્ટી બી રમતી છે અમારાથી ક્રિકેટ. give oh ગાઈઝ વાગી ગયા છે 7 અને ક્રિકેટ રમીને આવી ગયો છું ઘરે. ને જો ફરી પાછો આવી ગયો છે. આ જો બિસ્કિટ વેચવા વાળો આવી ગયો. હવે આખો દિવસમાં જઈને તે વેચવા વાળો આવ્યા જ કરતો યાર અમારું. આ જો બિસ્કિટ લેવા આવી ગયા હવે બધા. ક્યારના જીરું બીરું બધું લીધું હવે બિસ્કિટ. આ જો તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને બહુ જ ભૂખ લાગી છે યાર. તો જમવામાં છે જો ખાટી ભાજી ને ભીંડાના રવૈયા રોટલા રોટલી બધા જમવા બેસી ગયા છે. અને જો બધા બેસી ગયા છે ને પપ્પા ગયા છે IPL મેચ જોવા માટે. ને જો બીજી ફોઈ પણ આવી ગઈ જમવાનું લઈને. જો મંટુભાઈ બી આવી ગયો
મસ્ત અથાણું લઈને, કેરીનું અથાણું. તમે શું બનાવ્યું? દાળ ભાત ને અથાણું. તો ચલો બધું મસ્ત હળી મળીને ભેગા મળીને ખાઈ લઈએ બધું. એ લોકો તાનું અમે ખાઈ લે, હું તાનું. ચાલો તો મસ્ત જમી લઈએ, પછી મળીએ તમે. તો ગાઈઝ મસ્તથી જમી લીધું છે, મસ્ત. હવે ઊંઘ પણ આવે છે યાર, ને ફટાફટ બ્લોગ એડિટ કરી દઉં, થંબનેલ બમનેલ બનાવી દઉં, પછી બ્લોગ અપલોડ કરી દઉં ને પછી સૂઈ જાઉં. આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે 9 દિવસ નવો બ્લોગ નવી એનર્જી સાથે. અને હા, બ્લોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ને યાર, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા, ને હા સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો, હા ને. બાય બાય, ગુડ નાઇટ સુધી, ટેક કેર, બાય બાય.